આજથી આપણે ચેપ્ટર 7 શરૂ કરીએ છીએ। ચેપ્ટર 7નું નામ છે એસી પ્રવાહો। મિત્રો, એસી પ્રવાહો ચેપ્ટરમાં આપણે ડીસી અને એસી વચ્ચેનો સૌપ્રથમ તફાવત સમજીશું। ત્યારબાદ એસી પ્રવાહોની અંદર વિવિધ સર્કિટો, એમાં ખાસ કરીને અવરોધને એસી વોલ્ટેજ લાગુ પાડીશું, કેપેસિટરને એસી વોલ્ટેજ લાગુ પાડીશું, ઇન્ડક્ટરને એસી વોલ્ટેજ લાગુ પાડીશું। ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધને એસી વોલ્ટેજ લાગુ પાડી તેને ફેઝરની રીતથી સમજીશું। ત્યારબાદ એલસી દોલનો સમજીશું અને છેલ્લે ટ્રાન્સફોર્મર વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ। મિત્રો, સૌપ્રથમ એસી અને ડીસી સિગ્નલ વચ્ચેનો તફાવત જોઈએ। એસી સિગ્નલનો ઉપયોગ શા માટે વધુ થાય છે એ આપણે આ પ્રશ્નમાં જોશું। મિત્રો, એસી જે સિગ્નલો છે એ ડીસી સિગ્નલોથી કેવી રીતે જુદા પડે છે એક આકૃતિથી સમજીએ। ધારી લો કે આ એક વોલ્ટેજ વર્સિસ વી વર્સિસ ટી નો આલેખ છે। જો વોલ્ટેજ છે એ સમય સાથે બદલાતો ન હોય, એટલે કે આ રીતે મહત્તમ અચળ વોલ્ટેજ મળતો હોય તો આ વોલ્ટેજને આપણે ડીસી વોલ્ટેજ કહી શકીએ, આ સિગ્નલને ડીસી સિગ્નલ કહી શકીએ। પરંતુ એસી સિગ્નલની જો વાત કરીએ તો એસી સિગ્નલ જે છે એમાં જો વી વર્સિસ ટી નો આલેખ દોરીએ તો જે આલેખ છે એ સાઇન વેવ આધારે સમય સાથે પ્લસ વી અને માઇનસ વીની વચ્ચે વોલ્ટેજ છે એ બદલાતો હોય છે, અલ્ટરનેટિવ બદલાતો હોય છે। એટલે કે સમયના અર્ધચક્ર દરમિયાન, આ અર્ધચક્ર દરમિયાન વોલ્ટેજ પોઝિટિવ હોય તો બીજા અડધા ચક્ર દરમિયાન ઈ નેગેટિવ હોય, અને પાછી એના પછીના અડધા ચક્ર દરમિયાન પછી પાછું એ પોઝિટિવ હોય। એટલે કે પોઝિટિવ નેગેટિવ એ સતત અલ્ટરનેટિવ બદલાયા કરતો હોય। એટલે આપણે એવું કહી શકીએ કે વોલ્ટેજ કે પ્રવાહ એ સમય સાથે સતત બદલાય છે અને કોઈ ચોક્કસ વિધેય અનુસાર બદલાય છે। આપણે એવું કહી શકીએ કે સાઇન વિધેય અનુસાર બદલાય છે અથવા કોસ વિધેય અનુસાર બદલાતો હોય, તો ત્યારે એવા વોલ્ટેજને એસી વોલ્ટેજ અને પ્રવાહ પણ આ રીતે સમય સાથે બદલાતો હોય તો એવા પ્રવાહને એસી પ્રવાહ તરીકે ઓળખી શકીએ। ડીસી વોલ્ટેજ કે ડીસી પ્રવાહ એ સમય સાથે બદલાતો હોતો નથી, એક જ દિશાનો હોય છે, એટલે આપણે એને એક દિશ પ્રવાહ એટલે કે ડીસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટ તરીકે ઓળખીએ છીએ। બેટરીઓમાંથી જે પ્રવાહો આપણને મળે છે એ ડીસી પ્રવાહો હોય છે, અને આપણી ઘરની જે મેઇન લાઇન્સમાંથી જે આપણને પ્રવાહો કે વોલ્ટેજ મળે છે એ સમય સાથે સાઇન વેવ કે કોસ વેવ અનુસાર બદલાતા હોય છે। એટલે એવા વોલ્ટેજ કે પ્રવાહોને આપણે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહો તરીકે ઓળખીએ છીએ। અત્યારના જે સમયમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના ઉપકરણો છે એમાં એસી પ્રવાહની જરૂર પડે છે। એના મુખ્ય 3 કારણો છે। પહેલું કે ડીસીની સાપેક્ષે એસી વોલ્ટેજ છે એ એટલા માટે વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે એને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી એના વોલ્ટેજ વધારો કે ઘટાડો કરવો હોય
જરૂરિયાત મુજબ, તો એ એસીમાં કરી શકાય છે. ડીસીમાં વોલ્ટેજમાં વધારો ઘટાડો ટ્રાન્સફોર્મરની મદદથી થઈ શકતો નથી. એટલા માટે આ પહેલું કારણ છે. એસી વોલ્ટેજ કે પ્રવાહ ડીસીના બદલે વધુ વપરાય છે. બીજું જે કારણ છે એ ખૂબ જ અગત્યનું કારણ છે કે જ્યાંથી પાવર જનરેટ થાય છે થર્મલ પાવર સ્ટેશનમાંથી, તો એ પાવર સ્ટેશનમાંથી જે પાવર જનરેટ થાય છે એ જનરેટ થયેલો પાવર આપણા ઘર સુધી પહોંચે છે એ દરમિયાન એ વાયરમાંથી પસાર થતો હોય છે. અને આપણે જાણીએ છીએ કે વાયરને પોતાનો અવરોધ હોય છે. અને I²R પ્રમાણે જૂલના નિયમ અનુસાર એ પાવર જે છે એ I²RT પ્રમાણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો હોય છે. તો જો ડીસી પાવર જનરેટ થતો હોય ને આપણા ઘર સુધી એને પહોંચાડવામાં આવે તો એ વધુને વધુ વ્યય થતો હોય, કારણ કે એ વોલ્ટેજને કે એ પ્રવાહને તમે ઘટાડી શકતા નથી. I છે એનો ઘટે નહીં, એટલે I²RT પ્રમાણે પાવર લોસ ખૂબ થાય છે. જ્યારે એસીની અંદર આપણે એવું કરી શકીએ કે વોલ્ટેજ વધારવાથી પ્રવાહ ઘટી જાય, અને જ્યારે પ્રવાહ ઘટી જાય ત્યારે I²R પ્રમાણે I²RT પ્રમાણે જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે પાવર લોસ થાય છે એ I ઘટવાથી એ કિંમત I²RT ની ખૂબ ઘટી જાય છે. અને પરિણામે વિદ્યુત ઉર્જાનું કરકસરયુક્ત લાંબા અંતર સુધી પ્રસારણ કરી શકાય છે વ્યય વગર. તો આ એનું મુખ્ય બીજું કારણ છે. તો આ બધા કારણો છે. અને હજી એક ત્રીજું કારણ જોઈએ તો એક ઉદાહરણથી સમજીએ કે આપણા મનપસંદ રેડિયો સ્ટેશન માટે રેડિયો ટ્યુન કરીએ છીએ આપણે, ત્યારે એસી પરિપથના વિશિષ્ટ ગુણધર્મનો લાભ લઈને આપણે એને ટ્યુન કરી શકીએ છીએ, જ્યારે ડીસીમાં એ વસ્તુ શક્ય નથી. આમ આ જે લાક્ષણિકતા છે કે રોજિંદા જીવનમાં આપણા ઘણા બધા એવા ઉપકરણો છે કે જે એસી ઉપર વર્ક કરે છે, ડીસી ઉપર કરી શકતા નથી એની લાક્ષણિકતાઓના લીધે. એટલા માટે આપણે એસી વોલ્ટેજ કે એસી પાવર એ વધુ ઉપયોગમાં લઈએ છીએ. હવે એને ડિટેલમાં જોઈ લઈએ. ડીસી સિગ્નલ, ડીસીનો મતલબ થાય ડાયરેક્ટ કરંટ. તો ડાયરેક્ટ કરંટ વાળું જે સિગ્નલ છે એ પછી પ્રવાહનું સિગ્નલ હોય કે પછી વોલ્ટેજનું સિગ્નલ હોય, એ સમય સાથે બદલાતા નથી. સમય સાથે બદલાતા નથી એટલે એક દિશ સિગ્નલ છે, અને એટલા માટે એને ડીસી સિગ્નલ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કે પ્રવાહ કે વોલ્ટેજ સમય સાથે વધતા કે ઘટતા નથી, અચળ રહે છે, એટલે એને એક દિશ અને ડાયરેક્ટ સિગ્નલ તરીકે ઓળખીએ છીએ. જો સપ્લાયમાંથી મળતો વોલ્ટેજ સમય સાથે સાઇન વેવ અનુસાર બદલાતો હોય તો એવા વોલ્ટેજને ઉલટસુલટ અથવા પ્રત્યાવર્તી અથવા તો અલ્ટરનેટિવ એટલે કે એસી વોલ્ટેજ તરીકે એને ઓળખીએ છીએ. કારણ કે સમય સાથે સાઇન વેવ અનુસાર એ બદલાય છે, એટલે ઉલટસુલટ અથવા તો એસી વોલ્ટેજ તરીકે આપણે એને ઓળખીએ છીએ. જ્યારે ડીસી વોલ્ટેજ છે એ અચળ વોલ્ટેજ છે, એ બદલાતો નથી, એમાં પ્લસ માઇનસ ડિરેક્શન હોતી નથી, એક જ ડિરેક્શન હોય છે, અને એમાં આપણને એ સિગ્નલ મળતું હોય છે. આમાં પ્લસ અને માઇનસમાં એ દોલનો કરતું હોય છે, એટલે આપણે એને ઉલટસુલટ કે એસી વોલ્ટેજ તરીકે ઓળખીએ છીએ. વોલ્ટેજ શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એસી વોલ્ટેજ વડે પરિપથમાં જે પ્રવાહ મળે એને એસી પ્રવાહ કહેવાય. એસી વોલ્ટેજ હંમેશા એસી પ્રવાહ આપે, ડીસી વોલ્ટેજ ડીસી પ્રવાહ આપે. પાવર કંપનીઓ દ્વારા વેચાતી વિદ્યુત ઉર્જાનું પ્રસારણ અને વહેંચણી એ ઉલટસુલટ સ્વરૂપે થાય છે. એટલે જે પાવર સ્ટેશનમાં જે પાવર જનરેટ થાય છે એસી સ્વરૂપે હોય છે, તે ડીસી વોલ્ટેજના બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ એટલા માટે વધુ પસંદ કરવામાં આવે છે, કારણ કે પાવર સ્ટેશનમાં જે વહેંચણી થાય છે એ એસીના સ્વરૂપમાં થાય છે. આ સિવાયનું બીજું જે કારણ છે એ ટ્રાન્સફોર્મરની મદદથી વોલ્ટેજને વધારો ઘટાડો એસીમાં કરી શકાય છે. ડીસી વોલ્ટેજમાં ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શક્ય નથી, એટલે વોલ્ટેજ વધારો કે ઘટાડો થઈ શકતો નથી, એટલે પ્રવાહ કે વધારો ઘટાડો થઈ શકતો નથી.
પ્રવાહમાં ઘટાડો ન થઈ શકે એટલે પાવર લોસ છે એ થાય છે જ્યારે ટ્રાન્સમિશન થતું હોય છે ત્યારે. અને પાવર લોસ થતો હોય તો આપણે ઘણા બધા ઉપકરણોનો એ બાળીને પાવર જનરેટ કરેલો હોય છે, અને એ પાવર જો લોસ થઈ જાય તો આપણા માટે એ ખોટો કારણ વગરનો એ લોસ ગણી શકાય. એ લોસ ઘટાડવા માટે ટ્રાન્સમિશન વખતે પાવર લોસ મિનિમમ થાય એવું વિચારવું પડે. એના માટે એ આઈ ઘટાડવો પડે, પ્રવાહ ઘટાડવો પડે. પ્રવાહ કે વોલ્ટેજ ઘટાડવા માટે એ આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી શકીએ છીએ, જે માત્ર એસી માટે આપણે વાપરી શકીએ છીએ, ડીસી માટે નહીં. એટલે ટ્રાન્સફોર્મર ડીસી માટે કાર્ય કરતું નથી, એસી માટે જ કાર્ય કરે છે. આ ઉપરાંત વિદ્યુત ઉર્જાનું કરકસરયુક્ત લાંબા અંતર સુધીનું પ્રસારણ એસીમાં ડીસીમાં નથી થતું. કારણ કે એનું કારણ હમણાં જ આપણે ટ્રાન્સફોર્મરવાળા ટોપિકમાં જોયું કે ટ્રાન્સફોર્મરની મદદથી એમાં બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવે છે, એક સ્ટેપ અપ અને એક સ્ટેપ ડાઉન. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજ વધારવાનું કામ કરે છે, અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એ વોલ્ટેજ ઘટાડવાનું કાર્ય કરે છે. વોલ્ટેજ વધે એટલે પ્રવાહ ઘટે, અને પ્રવાહ ઘટે એટલે I²RT પ્રમાણે વ્યય ઘટે, અને પરિણામે પ્રસારણ જે છે એ લાંબા અંતર સુધી કરકસરયુક્ત આપણે એસીમાં કરી શકીએ છીએ. ડીસીમાં આપણે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ જ કરી શકતા નથી, એટલે પ્રવાહ ઘટાડી શકતા નથી. પરિણામે વ્યય થાય છે, લાંબા અંતર સુધી પ્રસારણ એ કરકસરયુક્ત આપણે કરી શકતા નથી. એટલા માટે એ એસી સિગ્નલો છે એ રોજિંદા જીવનમાં વધુ વપરાતા હોય છે. તો આમ ખૂબ જ સિમ્પલ ટોપિક છે, આપણી પ્રસ્તાવના હતી. આમાં તમે એટલું સમજ્યા હશો કે એસી અને ડીસી સિગ્નલો વચ્ચેનો તફાવત શું છે, શા માટે એસી સિગ્નલ ડીસી સિગ્નલ કરતાં વધારે પ્રમાણમાં વપરાતા હોય છે. થેન્ક યુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, અવરોધકને લાગુ પાડેલ એસી વોલ્ટેજની સમજૂતી આપો અને જરૂરી આલેખથી સમજાવો. મિત્રો, હવે આપણે એસી વોલ્ટેજને અવરોધ સાથે જોડીશું. અવરોધ સાથે જોડ્યા બાદ એનો વી અને આઈ વર્સિસ ઓમેગા ટીનો આલેખ એ આપણે સમજીશું. તો જોઈ લઈએ કે એસી વોલ્ટેજને અવરોધ સાથે જોડવાથી આપણને કેવા સમીકરણો અને કેવો આલેખ મળે છે. તો મિત્રો, સૌપ્રથમ એ તમને સમજાવી દઉં કે ડીસી બેટરીઓ હોય એ ડીસી બેટરીને દર્શાવવા માટે આપણે આવા સંકેતનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે એસી બેટરી હોય તો એવા એસી બેટરીને દર્શાવવા માટે આ રીતનો ઉપયોગ થાય છે. એટલે અહીં બંને મેં જે દોરેલું છે એ બેટરીઓની સંજ્ઞા દોરેલી છે, પરંતુ આ જે બેટરી છે એ ડીસી વોલ્ટેજ દર્શાવે છે, અને આ જે છે એ એસી વોલ્ટેજ દર્શાવે છે. એટલે એસી પ્રાપ્તિ સ્થાન અને ડીસી પ્રાપ્તિ સ્થાન જોડેલું છે સર્કિટમાં, એ આપણને કેવી રીતે ખબર પડશે? તો એ આ સંજ્ઞાની મદદથી ખબર પડશે. આ ચેપ્ટરમાં આપણે એસી પ્રાપ્તિ સ્થાન જ સર્કિટમાં જોડવાના છીએ. આ સિવાયના ચેપ્ટરોમાં આપણે એ ડીસી પ્રાપ્તિ સ્થાન જ જોડેલા હોય છે, એટલે ખાસ સમજવું. તો હવે આપણે એક સર્કિટ દોરીએ છીએ કે જેમાં એસી પ્રાપ્તિ સ્થાન એ અવરોધ સાથે જોડેલું છે. તો આ એસી પ્રાપ્તિ સ્થાન છે એ આ અવરોધ સાથે કનેક્ટેડ છે. હવે મિત્રો, આ એસી પ્રાપ્તિ સ્થાનમાંથી જે આપણને પ્રવાહ મળતો હોય છે એ પ્રવાહ સમય સાથે બદલાતો હોય છે સાઇન વેવ અનુસાર. એટલે હવે આપણે અહીંયા આઈ લખવાની બદલે આઈ ઓફ ટી લખવું પડે, કારણ કે સાઇન વેવ અનુસાર સમય સાથે વોલ્ટેજ પણ બદલાતો હોય છે અને પ્રવાહ પણ બદલાતો હોય છે. એટલે આપણે હવે વી ઓફ ટી લખવું પડે અને આઈ ઓફ ટી એમ દર્શાવવું પડે. તો આકૃતિમાં મેં એક એસી વોલ્ટેજ અવરોધ સાથે જોડેલો છે. એસી પ્રાપ્તિ સ્થાન જે છે એના બે છેડા વચ્ચે જે વોલ્ટેજનો તફાવત છે એ હું V ઇઝ ઇક્વલ્સ ટુ VM સાઇન ઓમેગા ટી અનુસાર દર્શાવું છું. કારણ કે આપણે જાણીએ છીએ
કે વોલ્ટેજ છે એ સાઇન વેવ અનુસાર એસી વોલ્ટેજ છે એ સતત બદલાતા હોય છે સમયની સાથે. અહીંયા મેં જે વી લખ્યું છે ત્યાં વી ઓફ ટી પણ લખી શકું છું, કારણ કે સમય સાથે વી છે એ સતત બદલાતો હોય છે. વીએમ છે એ મેક્સિમમ વેલ્યુ છે એની, કારણ કે એ વોલ્ટેજની કોઈ પણ એક કિંમત કોઈ પણ એક સ્થાને સમયના કોઈ પણ એક પોઈન્ટ આગળ વોલ્ટેજ છે એ મેક્સિમમ થતો હોય છે, એ મેક્સિમમ એટલે વીએમ. જ્યારે સાઇન ઓમેગા ટીની કિંમત 1 થશે ત્યારે વી ઇઝ ઇક્વલ્સ ટુ વીએમ થશે, ને એ વીએમ એટલે મેક્સિમમ વોલ્ટેજ એનો. એટલે આપણે એને આ વોલ્ટેજનો કંપવિસ્તાર તરીકે પણ ઓળખી શકીએ છીએ. વીએમને એ આ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એનો કંપવિસ્તાર તરીકે અથવા મહત્તમ વોલ્ટેજ તરીકે ઓળખી શકીએ. ઓમેગા જે છે એ એની કોણીય આવૃત્તિ છે કે સમય સાથે કેવી રીતે કેટલી કોણીય આવૃત્તિથી આ વોલ્ટેજ છે એ બદલાય છે, એને આપણે ઓમેગા તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ઓહમના નિયમ ઉપરથી V ઇઝ ઇક્વલ્સ ટુ IR આપણે ભણી ગયા છીએ. તો હવે આપણે V ઇઝ ઇક્વલ્સ ટુ IR કિંમત ઉપરના સમીકરણમાં જો મૂકીએ તો આ સમીકરણ આપણે આમ લખી શકીએ, IR VM sin ઓમેગા ટી. હવે એમાંથી I ને કરતા બનાવી નાખું એટલે VM બાય R sin ઓમેગા ટી લખાશે, અને VM બાય R ને આપણે IM કહી શકીએ, એટલે સમીકરણ પ્રવાહનું મળશે I ઇઝ ઇક્વલ્સ ટુ IM sin ઓમેગા ટી. એટલે સમીકરણ લખીશું આપણે I ઇઝ ઇક્વલ્સ ટુ IM sin ઓમેગા ટી. તો આમ કહી શકીએ જેવી રીતે વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાતો હતો, તેવી જ રીતે પ્રવાહ પણ સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે. ઓલામાં સૂત્ર VM sin ઓમેગા ટી હતું, અહીંયા VM બાય R sin ઓમેગા ટી મળ્યું. એટલે કે R વડે VM ને ભાગીએ એટલે આપણને પ્રવાહનું સમીકરણ મળી જાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રવાહની જે કિંમત છે એ વોલ્ટેજની કિંમત કરતાં નાની મળશે. બંનેમાં સાઇન ઓમેગા ટી મળે છે એટલે આપણે એવું કહીશું કે બંને સમાન કળામાં છે, એટલે એક સાથે 0 થશે અને એક સાથે જ મેક્સિમમ થશે. પરંતુ જે એની મેક્સિમમ કિંમતો છે આઈની અને વીએમની, એમાં વીએમની કિંમત છે એ આઈએમ કરતાં વધારે મેક્સિમમ હશે. એનું કારણ છે કારણ કે આઈએમમાં આપણને વીએમ બાય આર મળ્યું, અને વીએમ જે છે એ વીએમ છે, એટલે વીએમ ને આર વડે ભાગો ત્યારે આઈએમ મળે છે, એટલે કે આર વડે ભાગવાથી કિંમત ઘટવાની છે. એટલે આપણે કહી શકીએ કે આઈએમ ઇઝ લેસ ધેન હશે વીએમ. એટલે જ્યારે આપણે ગ્રાફ દોરીશું ત્યારે આઈએમની જે વેલ્યુ છે એ વીએમ કરતાં આપણે નાની દોરીશું. બંનેમાં સાઇન ઓમેગા ટી છે એટલે બંનેને એક સાથે મેક્સિમમ અને બંનેને એક સાથે 0 થાય એ રીતનો ગ્રાફ આપણે દોરવો પડે. ઈ ગ્રાફ જે છે એ આપણે અહીં જોઈ શકીએ છીએ. અહીં જોઈ શકાય છે કે સૌપ્રથમ આપણે વીએમની વાત કરીએ તો અહીંયા આપણને આ એક વીએમનો ગ્રાફ દર્શાવેલો છે. વીએમના ગ્રાફમાં મેક્સિમમ વેલ્યુ એ આપણને અહીંયા જોઈ શકાય છે, આટલી મેક્સિમમ વેલ્યુ છે. જ્યારે પ્રવાહ માટે તમે જોશો તો એ જે ગ્રાફ છે એ અહીંયા દર્શાવેલો છે. એટલે એ ગ્રાફ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. એટલે આપણે એવું કહી શકીએ કે એની જે મેક્સિમમ વેલ્યુ છે એ એટલી છે. એટલે કે વીએમ જે છે એ આઈએમ કરતાં વધુ કિંમત ધરાવે છે, કારણ કે આઈએમ શું છે? વીએમ બાય આર જ છે. એટલે આર વડે ભાગો ત્યારે તમને વીએમને આર વડે ભાગો ત્યારે આઈએમ મળ્યો ને, એટલે આઈએમની કિંમત વીએમ કરતાં નાની જ હોય. બાકી તમે જોશો તો બંને એક સાથે 0 થાય છે, બંને એક સાથે મેક્સિમમ થાય છે, પાછા બંને એક સાથે 0 થાય છે, અહીંયા બંને એક સાથે મેક્સિમમ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે સમાન કળામાં દોલનો કરે છે, એક સાથે 0 થાય છે, એક સાથે મેક્સિમમ થાય છે. એટલે આઈએમ અને વીએમ સમાન કળામાં દોલનો કરે છે અને આઈએમની કિંમત એ વીએમ કરતાં નાની મળશે. બસ આ ગ્રાફ છે એ આપણે આમાં આ સમીકરણની મદદથી સમજવાનો હતો. હવે આપણે એને ડિટેલમાં જોઈ લઈએ કે આ લોકોએ કેવી રીતે દર્શાવેલું છે. હવે જોઈ શકાય છે કે
આકૃતિમાં એક એસી વોલ્ટેજ અવરોધ સાથે જોડેલો છે. આ એસી વોલ્ટેજ અવરોધ સાથે કનેક્ટેડ છે. એસી વોલ્ટેજનું સૂત્ર V = Vm sin omega t, કારણ કે સાઇન વેવ અનુસાર વોલ્ટેજ છે એ બદલાતો હોય છે, એટલા માટે જેને એસી વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. એમાં Vm છે એની મેક્સિમમ કિંમત છે, એનો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો આપણે એને કંપવિસ્તાર પણ કહી શકીએ, કારણ કે કોઈ પણનો મેક્સિમમ પોઈન્ટ એટલે એનો કંપવિસ્તાર, એટલે વોલ્ટેજનું મેક્સિમમ સ્થાન છે એટલે એને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો કંપવિસ્તાર કહી શકીએ. અને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી છે આપણો વોલ્ટેજ એ ચેન્જ થાય છે. V = IR આપણે ઓહમના નિયમ ઉપરથી લખી શકીએ. ત્યાર પછી એ કિંમત છે એ ઉપરના સમીકરણમાં મૂકીએ એટલે IR = Vm sin omega t, અને I નું સમીકરણ તમને Vm/R sin omega t મળે. Vm/R ને આપણે Im કહી શકીએ ઓહમના નિયમ અનુસાર, એટલે આપણે I નું સમીકરણ Im sin omega t લખી શકીએ છીએ. અહીંયા Im જે છે એ Vm/R છે. આમ આપણે કહી શકીએ કે બંને sin omega t વાળા પદ મળે છે, પરંતુ Im જે છે એ Vm/R મેળવવાથી મળે છે, એટલે Im ની કિંમત Vm કરતાં નાની દોરવી પડે. બંને સમાન કળામાં છે, પરંતુ Im is less than Vm, એટલે એવો આપણે ગ્રાફ દોરી અને સમજૂતી મેળવી. ત્યારબાદ છેલ્લે આપણે દર્શાવ્યું કે V અને I બંને એક સાથે શૂન્ય થાય છે, એક જ સમયે શૂન્ય થાય છે, એક જ સમયે મેક્સિમમ મૂલ્ય ધારણ કરે છે, એટલે V અને I બંને સમાન કળામાં દોલન કરે છે. સમીકરણ ઉપરથી સ્પષ્ટ છે કે બંને sin omega t વાળું પદ છે બંનેમાં, એટલે બંને સમાન કળામાં છે, પરંતુ જે વેલ્યુઝ છે એની કંપવિસ્તારની પ્રવાહ માટે અને વોલ્ટેજ માટે, એમાં પ્રવાહનો જે કંપવિસ્તાર છે Im એ વોલ્ટેજના કંપવિસ્તાર Vm કરતાં નાનું મૂલ્ય ધરાવે છે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 3, અવરોધ R માંથી એસી પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉદ્ભવતી વિદ્યુત ઉર્જા સમજાવો. મિત્રો, હમણાં જ આપણે પ્રવાહનું સમીકરણ જોયું હતું, અને પ્રસ્તાવનાના પહેલા પ્રશ્નમાં આપણે જોયું હતું કે વિદ્યુત ઉર્જાનું કરકસરયુક્ત લાંબા અંતર સુધી પ્રસારણ કરી શકાય છે. એનું મુખ્ય કારણ એ છે કે પ્રવાહ જે છે એને ઘટાડીને I2RT પ્રમાણે વ્યય થતી ઉષ્મા ઉર્જા એ ઘટાડી શકાય છે. તો આપણે હવે આ પ્રશ્નમાં વ્યય થતા પાવરનું સૂત્ર તારવીશું, એટલે કે I2R નું સૂત્ર તારવીશું. એના માટે આપણે આઈની જરૂર પડશે, અને આઈનું સૂત્ર આપણે આની પહેલાંના પ્રશ્નમાં I = Im sin omega t તારવી ગયા છીએ. એનો ઉપયોગ કરીશું અને સરેરાશ પાવર એક પૂર્ણ ચક્ર દરમિયાન કેટલો સરેરાશ પાવર વ્યય થાય છે એનું સૂત્ર તારવીશું. તો મિત્રો, હવે એની તારવણી કરીએ છીએ. આપણને ખ્યાલ છે કે આઈનું જે સમીકરણ છે એ છે I = Im sin omega t. હવે આપણે જે તારવવું છે એ છે વ્યય થતી વિદ્યુત ઉર્જા, અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે જે ઉર્જા વ્યય થાય છે એનું સૂત્ર છે I2RT. એટલે આપણે પાવર, તત્કાલીન પાવરનું સૂત્ર લખીએ તો એ થશે I2R. જો ઉર્જા લખીએ તો I2RT થશે, પરંતુ વ્યય થતા પાવરનું સૂત્ર લખીએ તો એ થશે I2R. I = Im sin omega t છે, એટલે આપણે લખી શકીએ Im² sin² omega t × R. હવે મિત્રો, એક પૂર્ણ ચક્ર દરમિયાન કેટલો સરેરાશ પાવર વ્યય થાય છે એ આપણે શોધવો છે, એટલે આપણે હવે સરેરાશ લેવી પડે. એ સરેરાશ પાવરનું સૂત્ર P બરાબર, હવે Im તો કંપવિસ્તાર છે જે બદલાતો નથી, કારણ કે એ મેક્સિમમ વેલ્યુ છે, એટલે એ Im² તો અચળ રહેશે. જે કાંઈ પણ ચેન્જ થાય છે એ R sin² omega t, આમ તો R પણ અચળ જ છે, એટલે આપણે Rને પણ આ સરેરાશની બહાર લખવો પડશે. એટલે આપણે આ સમીકરણને આપણે આમ લખવું પડશે Im² × R, અને આ sin² omega t ની સરેરાશ લેવી પડશે. મિત્રો, sin² omega t ની સરેરાશ લેવી હોય તો મિત્રો હંમેશા sin² કે cos² હોય તો એની સરેરાશ 1/2 થાય. પણ એ કેવી રીતે થાય એ ત્રિકોણમિતીય સમીકરણો પરથી આપણે સમજવું પડશે.
તો સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સૂત્ર થશે 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી. સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ 2 થીટા, આવું સૂત્ર છે. તો એનો આપણે ઉપયોગ કરીએ તો લખી શકીએ સાઇન સ્ક્વેર ઓમેગા ટી ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2, આવું સમીકરણ છે. હવે આનો આપણે ઉપયોગ કરીએ અને સરેરાશ કાઢતા શીખીએ. તો સાઇન સ્ક્વેરની સરેરાશ કાઢવી છે આપણે, તો હું આને આમ લખી શકું 1/2 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. હવે સરેરાશ લઈએ એટલે 1/2 ની તો સરેરાશ 1/2 જ થશે, પરંતુ કોસ 2 ઓમેગા ટી જે પદ છે એની સરેરાશ થશે 0, કારણ કે સાઇન કે કોસની એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ હંમેશા 0 થાય. કારણ કે આપણે વિચારીએ તો 0 થી 90માં જે કિંમતો આપણને કોસની મળતી હોય, બીજા ચરણમાં 90 ટુ 180માં એ જ કિંમતો માઇનસમાં મળે, એટલે એ એકબીજાને કેન્સલ કરે. એવી રીતે 4 ચરણમાં 2 ચરણમાં કિંમતો કોસ થીટાની પ્લસ મળશે અને બાકીના 2 ચરણમાં એવી ને એવી વેલ્યુવાળી કિંમતો માઇનસ મળે. એટલે આખા ચક્ર દરમિયાન બધાનો જો ટોટલ કરીએ અને એની એવરેજ લઈએ તો એ 0 થઈ જાય. એટલે આપણે કહી શકીએ કે કોસ 2 ઓમેગા ટીની એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ જે છે એ 0 થાય. એટલે આ જે બીજું પદ છે એ નીકળી જશે અને સાઇન સ્ક્વેર ઓમેગા ટીની જે સરેરાશ છે એ આપણને 1/2 મળશે. એટલે આપણે આમ લખી શકીએ સાઇન સ્ક્વેર ઓમેગા ટી, અમે નિશાની કરે છે એ સરેરાશની છે, ઇઝ ઇક્વલ્સ ટુ 1/2 માઇનસ કોસ સ્ક્વેર 2 ઓમેગા ટીની સરેરાશ છે 0. એટલે આપણે કહી શકીએ કે સાઇન સ્ક્વેર ઓમેગા ટીની સરેરાશ આપણને 1/2 મળે છે. તો આ જે સમીકરણ છે, આ સમીકરણની અંદર સાઇન સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ 1/2 લખીએ એટલે આપણને પાવરનું સૂત્ર Im સ્ક્વેર r/2 એવું મળશે. તો આમ જે વ્યય થતો પાવર છે સરેરાશ એક પૂર્ણ ચક્ર દરમિયાન એ થશે Im સ્ક્વેર r/2. તો આ વસ્તુ છે એ આપણે આ પ્રશ્નની અંદર જોવાની છે. તો હવે જોઈ લઈએ. આલેખમાં જોઈ શકાય છે કે એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ સાઇન વક્ર અનુસાર બદલાય છે અને ધન અને ઋણ મૂલ્યો ધારણ કરે છે. હમણાં જ આપણે જોયું હતું Im અને Vmના જે ગ્રાફ છે એ પ્લસ માઇનસ બંને બાજુ મળે છે. અહીંયા Im જોઈ શકાય છે કે આઈનો ગ્રાફ છે એ પ્લસ અને માઇનસ બંને સાઈડ મળે છે. અહીં પ્લસ વેલ્યુ પણ મળે છે અને અહીં માઇનસ વેલ્યુ પણ મળે છે. એવી રીતે વોલ્ટેજમાં પણ આ વેલ્યુ આપણને મળતી હોય છે. એક પૂર્ણ ચક્ર દરમિયાન એની તત્કાલીન મૂલ્યોનો સરવાળો 0 છે, તેથી સરેરાશ પ્રવાહ 0 છે. તો આપણે એવું કહી શકીએ કે એક પૂર્ણ ચક્ર દરમિયાન એનો સરેરાશ પ્રવાહ 0 છે, કારણ કે આઈનું સૂત્ર છે Im સાઇન ઓમેગા ટી. એટલે એમાં સાઇન વાળું પદ આવે, સાઇન વાળું પદની એક પૂર્ણ ચક્ર દરમિયાન એવરેજ 0 થાય, એટલે એનો એવરેજ પ્રવાહ જે છે એ એક પૂર્ણ ચક્ર દરમિયાન 0 થાય. એટલે સરેરાશ પ્રવાહ 0 છે એનો અર્થ એવો નથી કે પાવર પણ 0 છે, કારણ કે પાવરના સૂત્રમાં આવે છે I સ્ક્વેર r. I સ્ક્વેર આવે છે, સ્ક્વેર આવે છે એટલે માઇનસ વેલ્યુ બધી પ્લસ થઈ જશે, એટલે પાવર 0 નહીં થાય. એટલે વિદ્યુત ઉર્જાનો વ્યય થતો નથી એવું આપણે ન કહી શકીએ, કારણ કે I સ્ક્વેર છે એટલે બધા આઈની જે માઇનસ વેલ્યુ છે એનો વર્ગ કરીએ તો એ માઇનસ માઇનસ પ્લસ જ થઈ જવાની છે. એટલે આપણને પાવર વ્યય મળશે I સ્ક્વેર r પ્રમાણે. તો આઈની કિંમત Im સાઇન ઓમેગા ટી મૂકીએ એટલે Im સ્ક્વેર r સાઇન સ્ક્વેર ઓમેગા ટી થશે. આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ લેવી છે, કિંમતો મૂકીએ, r જે અચળ છે અને Im અચળ છે અને બહાર કાઢી નાખીએ અને સાઇન સ્ક્વેરની આપણે એવરેજ લેવાની છે. હવે સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સૂત્ર છે 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2. બસ એનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે એમાં 1/2 છે એ દરેક પદમાં ગુણી નાખીએ એટલે આપણને અહીંયા 1/2 અને 1/2 કોસ 2 ઓમેગા ટી વાળું પદ મળશે. અને 1/2 ની સરેરાશ તો 1/2 જ થાય, પરંતુ કોસ ઓમેગા ટી બાય 2 ની જે સરેરાશ છે કોસ 2 ઓમેગા ટી બાય 2 એ સરેરાશ એ એક પૂર્ણ ચક્ર દરમિયાન 0 થશે. એ કેવી રીતે થશે એ પણ આપણને અહીંયા નીચે હિન્ટમાં આપેલું છે કે એક પૂર્ણ ચક્ર લીધેલું છે ને એમાં એનો સરવાળો લીધેલો છે, એક આખા ચક્ર દરમિયાન કોસ 2 ઓમેગા ટી નો સરવાળો. કોસ 2 ઓમેગા ટી નું સંકલન થાય સાઇન 2 ઓમેગા ટી, અને ટીની યારે જે ગુણાયેલું એ 2 ઓમેગા એ ભાગવું પડશે
અને 0 થી કેપિટલ ટી 0 થી એક આવર્તકાળ દરમિયાન આપણે વેલ્યુ ગણવાની છે. હવે પહેલાં ઓમેગા ટીની જગ્યાએ સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી મૂકીએ એટલે ઓમેગા જે છે એ 2π/t લખી શકીએ ઓમેગા એટલે, અને આ સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી. આ બે કેન્સલ થઈ જાય એટલે સાઇન 2πની જે વેલ્યુ છે એ તો 0 થાય. એવી રીતે અહીંયા આપણે ટીની જગ્યાએ 0 મૂકીએ તો સાઇન 0 = 0 થાય. એટલે આપણે કહી શકીએ કે cos 2 ઓમેગા ટીની જે એવરેજ છે એ 0 થશે. આમ સાઇન કે કોસવાળા કોઈ પણ પદ હોય તો એની એક પૂર્ણ ચક્ર દરમિયાન એવરેજ 0 થાય, અને સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર વાળું કોઈ પદ હોય તો એનું એક પૂર્ણ ચક્ર દરમિયાન એની જે એવરેજ છે એ 1/2 થશે. આ મિત્રો યાદ રાખજો, MCQ અને દાખલા માટે એ ઉપયોગી થશે. તો આમ આપણને જે સરેરાશ પાવર વ્યય મળે છે એક પૂર્ણ ચક્ર દરમિયાન એ મળે છે Im² R/2. તો બહુ સિમ્પલ છે, ખાલી સરેરાશ લેતા આવડે તો પણ આ પ્રશ્ન આપણને આવડી જાય, બાકી કંઈ છે નહીં. થેન્ક યુ.